નમસ્કાર ખેડૂત, જે કણમાંથી મણ પકવતા ખેડૂત કહેવાય કે વર્લ્ડની નંબર 1 કંપની, જે ટ્રેક્ટર બનાવતી વર્લ્ડની નંબર 1 કંપની છે. આજે ખેડૂતોને 15 HP થી લઈ અને ટોટલ 60 HP સુધીની આ વિશાળ રેન્જ છે, તમે જોઈ શકો છો. આ વિશાળ રેન્જ બતાવો ખેડૂત મિત્રોને, કે જે નાનો ખેડૂત હોય ત્યાંથી લઈ અને મોટા ખેડૂત હોય કે પછી તમારી કોઈ અલગ અલગ ઇન્ડસ્ટ્રી હોય, બધી જ જગ્યાએ જે તમારા પર્પઝ અને જે તમારા કામ છે એ મુજબના અલગ અલગ ટ્રેક્ટરના મોડેલ છે. તો આ જે વિશાળ રેન્જ છે જોવા માટે મારી સાથે વિડીયો સુધી અંત સુધી રહેજો. અને કિસાન સારથીમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. જય જવાન જય કિસાન. આજે આપણે એક એવા ટ્રેક્ટરના મોડેલની વાત કરીએ છીએ, મહિન્દ્રાનું ટ્રેક્ટર છે યુવા ટેક 475 DI. તો આની જે મેઇન ખાસિયત છે, અને એમ્બુલ આવે છે કે જ્યારે પણ આપણે અલગ અલગ હલર વાપરતા હોય કે કોઈ પણ અલગ અલગ સાધનો વાપરતા હોય અને જેની પીટીઓ છે એના માટે તમારે અલગ અલગ માનો કે કોઈ કનેક્ટર જોડવા પડે કે અલગ અલગ વસ્તુ તમારે વાપરવી પડે, એ વસ્તુ આમાં વાપરવી નહીં પડે. અને આ કઈ રીતે કામ કરશે, ખેડૂતોને કેમ સરળ પડશે, સાહેબ પાસે સમજીએ. સાહેબ, આ જે એની પીટીઓ સિસ્ટમ છે એ કઈ રીતે કામ કરે છે? અને મલ્ટી સ્પીડ પીટીઓ કહેવાય છે. આની અંદર 6 સ્પીડ સિંગલ ક્લચમાં મળે છે, 12 સ્પીડ ડબલ ક્લચમાં મળે છે. ડબલ ક્લચ. હા, તો આની અંદર સિસ્ટમ એવું છે કે ભાઈ આપ દેખાડી જાઓ. આની અંદર જે આ પીટીઓ નું લીવર છે, દેખાડો. આ પીટીઓ નું લીવર છે. આની અંદર આ પાછળ કરો, મલ્ટી સ્પીડ માં જાય છે. ઓકે. જે આ મલ્ટી સ્પીડ સાઈડમાં જે રેન્જ ગિયર આપેલું છે, રિવર્સ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એની સાથે મર્જ થઈ જાય છે. એની સાથે મર્જ. હા, તો ટ્રેક્ટર ઊભું હોય અને ટ્રેક્ટર એ ગિયર આપ જેમ જેમ ચેન્જ કરશો એમ તમને અહીંયા પાછળ એટલે એની રેન્જ પણ બદલશે, ઓછી વધુ થશે. હા, રિવર્સમાં નાખશો તો રિવર્સમાં ફરશે. હા, એટલે ટૂંકમાં રિવર્સ પણ ચાલશે અને ફોરવર્ડ પણ ચાલશે. હા, જે બીજા ટ્રેક્ટરમાં જોવા નથી મળતું, પણ મહિન્દ્રામાં આપણને આ વસ્તુ જોવા મળે છે. પછી આની અંદર રોટાવેટર ચલાવવા માટે એક સેપરેટ થી આપેલું છે. જે આને આ જ લીવર ને જ્યારે આપ ચેન્જ કરશો, ઓકે, સ્ટાન્ડર્ડ મોડેલ ની અંદર, એની અંદર રોટાવેટર આપ ટ્રેક્ટર ચલાવી શકો છો. જે રીતે આપ ગિયર આની અંદર સેટ કરશો, લો માં કે મીડિયમ માં, એવી રીતે આપની સ્પીડ જનરેટ. એટલે ટ્રેક્ટર એક પણ એના કામ અનેક. તો હવે આ ટ્રેક્ટરની કિંમત કેટલી છે, ઓન રોડ કિંમત? માનો કે કોઈ પણ ગુજરાતના ખૂણે ખેડૂત લેવા જાય તો કેટલા રૂપિયામાં મળે? આ ટ્રેક્ટર ગવર્મેન્ટ માની અત્યારે સબસિડી છે આની અંદર, અને કંપની આના ઉપર બહુ ભારે ભરકમ ડિસ્કાઉન્ટ આપીને આપી રહી છે. આપના નજીકના કોઈ પણ ડીલર પાસે જશો તો આની જે ઓફર છે આપને જોવા મળશે. ઓકે. અને કિંમત શું છે આની? આની કિંમત ઓલમોસ્ટ આમ જોવા જઈએ તો 7 થી 7.5 લાખની આસપાસની અંદર આની કિંમત છે. અને ગવર્મેન્ટ સબસિડી કેટલી આપે આની અંદર? 1 લાખ. 1 લાખ રૂપિયા સબસિડી. તો ખેડૂત મિત્રો, તમે જે અલગ અલગ તમારે આ પીટીઓ ને બધું લગાડો છો, પણ એના કરતા બેસ્ટ એ છે કે આ ટ્રેક્ટરની અંદર મલ્ટીટાસ્કિંગ, એટલે એક સાથે બધા જ કામ કરી શકીએ. અને આની 7 લાખ થી લઈને 7.5 લાખ રૂપિયા જેવી કિંમત છે. અને ગવર્મેન્ટ આમાં 1 લાખ સુધીની ભારી એમ કહેવાય ને સબસિડી આપે છે. અને આ ટ્રેક્ટર તમને આ જે પ્રાઇસ તમને બતાવી ઓલ ઓવર ગુજરાતમાં બધે સેમ રહેશે. ઓન રોડ છે. ઓન રોડ ની અંદર સાહેબ જણાવો કે કઈ કઈ વસ્તુ આવશે? જો આની અંદર એની એસેસરી લાગે છે, જે રીતે આપ ટ્રેક્ટર જોઈ રહ્યા છો. આ ગાર્ડ છે, આ ગાર્ડ છે, બોર્ડ જોઈ રહ્યા છો. પાછળ ટેલર હુક આવી જશે. પછી લોઅર લિંક નીચે આવે છે, એને આપણે કહીએ. પછી ટેલર હુક આવી જાય છે. પછી કંપની ફિટેડ આની અંદર ટેલર વાળી પાઇપર પણ આવી જાય છે, અને ટૂલ કિટ હોય છે. અને આમાં આરટીઓ ખર્ચો છે, વીમો છે, બધું આવી જાય છે, બધું ઇન્ક્લુડિંગ બધું. હવે આપણે નેક્સ્ટ મોડલ જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણે જે આગળનું મોડેલ જોયું, હવે એનાથી પણ ટોપ લેવલનું મોડેલ છે. અને આ મોડેલની અંદર જીપીએસ વાળું મોડેલ છે. અને આની બહુ મસ્ત ખાસિયતો છે. અને આ મોડેલનું તમને જો નામ કહું ને સાહેબ, નામ સાહેબ દેખાડો. મહિન્દ્રા યુવા ટેક 585 DI છે. હવે આની જે ખાસિયત જે છે, ખૂબ હું સાહેબને જણાવું કે જીપીએસ વાળી જે ખાસિયત છે, બાકી બધી તો બધા જનરલ આપતા જ હોય છે, પણ જે જીપીએસ વાળી જે ખાસિયત છે એ સાહેબને કહું કે થોડીક રિવીલ કરે અને ખેડૂત મિત્રોને જણાવે કે ટ્રેક્ટર તમારું ગમે ત્યારે ખોવાય કાઢવે કે આ બધું છે તો ગમે ત્યારે તમને ખબર પણ પડી જશે. હવે આની અંદર જે કંપનીએ ડિજીસેન્સ નામ કરીને જીપીએસ આપેલું છે. ઓકે. એ જીપીએસ ની ખાસિયત એવી છે કે ભાઈ આપ ટ્રેક્ટર જ્યારે પરચેસ કરો છો, ઓકે, તો 2 થી 3 દિવસની અંદર એ એક્ટિવેટ થઈ જાય છે આપના મોબાઈલ ઉપર. હા, પ્રગતિ એક એપ છે કંપની મહિન્દ્રાની. એટલે આની જે પ્રગતિ એપ છે ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કરો, એમાં આ મશીન એડ કરી દો. ઓકે. એના પછી આ ટ્રેક્ટર તમારી સાથે વાત કરશે. હા, કઈ રીતે વાત કરશે કે સમજો આની અંદર આપણે ડીઝલ ભરાવ્યું સવારે 2000 નું ડીઝલ ભરાયું. તો 2000 નું ડીઝલ ભરાયું, અગર આપ કામ કરવા ગયો તો કોઈ ઓપરેટર આની અંદરથી 2-5 લીટર કાઢતો છે તો એનો એલર્ટ મેસેજ આવી જશે. ઓકે, તો તમને તમારે તરત જાણ કરી દેશે એપ્લિકેશન. કે કોઈ ખેડૂત એવું કહેતો છે કે ભાઈ અમારા ખેતર 1 જ વીઘો છે કે 1.5 વીઘો છે, એ આપણને અનુકૂળ લાગતું છે કે નહીં ભાઈ વધારે છે, તો ટ્રેક્ટર ને એક ખૂણાથી સ્ટાર્ટ કરીને આખું ખેતર ફેરવી દો, આખું તમને ઓકે, એટલે માપી પણ લે છે. માપી દેશે, જાતે માપી લે છે. એટલે જે ટૂંકમાં જે કોઈ એમ કે ભાઈ આ ઓછું છે વધુ છે, જે માથાકૂટ થાય છે જમીનના માપમાં, તો એ માથાકૂટ આમાં નહીં થાય. ત્રીજું,
કે આમાં તમે કેટલા ફેરા કર્યા બધું એની અંદર એપમાં દેખાઈ જશે Okay. કે આ ટ્રેક્ટર થકી એટલે તમે એમ કીધું કે આ લોકેશન થી આ લોકેશન કેટલી વાર ગયા એ કહી દેશે. હા. પછી બીજું કે આની અંદર સર્વિસ એલર્ટ મેસેજ પણ આપશે. ઓકે, એટલે જ્યારે આને સર્વિસ કરવાનો ટાઈમ આવશે ત્યારે આ મેસેજ દ્વારા ઓટોમેટિક તમને જાણ કરશે કે આ સર્વિસ કરવાનો ટાઈમ થઈ ગયો છે, આપ Okay. સર્વિસ કરાવો. હા ઠીક છે. બીજું કે આની અંદર અગર ટ્રેક્ટર ચોરાઈ જાય છે હા તો પોલીસને ભલે ખબર ના હોય પણ તમને ખબર હશે કે આ આ ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં કઈ ગયું છે, જગ્યાએ કઈ પડ્યું છે. જગ્યાથી ગયું છે. ઓકે. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે આવા એમ કહેવાય કે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને માનો કે ક્યારેય ઘણીવાર એવું હોય કે અંતરિયાળ ગામડા હોય અને ચોરી થવાની શક્યતા હોય છે, તો આ જીપીએસ થી તમે એપ્લિકેશન થી તમને ખબર પડી જશે કે તમારું ટ્રેક્ટર કઈ જગ્યાએ છે. બીજી કંપનીઓ આ સિસ્ટમ લગાવવા માટે પૈસા લેતી હોય Okay. છે. મહિન્દ્રા કંપની આને ફ્રી ઓફ કોસ્ટ Total free of cost. જે તમે particular range સાથે. મોડલમાં જ આપે છે. ઓકે, આ મોડલમાં. હા, 585 પણ આપણે આ લીધા પછી માનો કે એનો મેન્ટેનન્સ નો કોઈ ખર્ચો આવે છે કે નહીં, નથી આનો આવતો? કોઈ ખર્ચો નહીં, ખાલી એક રિચાર્જ નો કંપની 6 મહિના પહેલા ફ્રી ઓફ કોસ્ટ આપે છે. હા. 6 મહિના પછી આપણે જાતે રિચાર્જ ઓકે, એનું કેટલું રિચાર્જ અંદાજે? એ પોતાના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ મારે 6 મહિનાનું કોસ્ટિંગ જોઈએ છે કે વર્ષનું જોઈએ છે કે 3 મહિનાનું જોઈએ છે. Okay. 600 થી 800 રૂપિયાની આસપાસમાં નોર્મલ જ પડે. એટલે મંથલી. અને આની બીજી એવી કઈ ખાસિયત છે? આની અંદર ખાસિયત એ જ મેં તમને બતાવ્યું હતું કે ભાઈ આમાં પણ મલ્ટી સ્પીડ પીટીઓ જે આપેલું છે આમાં 12 પ્રકારની સ્પીડ છે. 12 પ્રકારની. ટ્રેક્ટર જે રીતે 15 ગિયરમાં ચાલે છે એવી રીતે અંદર પીટીઓ પણ 12 પ્રકારની સ્પીડ જનરેટ કરે છે ઓકે, આની અંદર. 12 પ્રકારની. હા, અને સૌથી મોટી ખાસિયત પાછળ આવી જાવ જરા, આપ બતાવું મેં આપને કે આની અંદર કંપનીએ પ્લાનેટરી ડ્રાઈવ એક્સલ આપેલું છે. ઓકે. હા, આ એક્સલ શું કામ કરે છે કે ભાઈ આ નોર્મલ એક્સલ કરતા આનું કામ બહુ હેવી છે. ઓકે, પાછળ કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાવેલું હોય ને એને આસાનીથી આ ખેંચી ખેંચી જાય, દે છે. વાઇબ્રેશન નહીં થતું. જે ધ્રુજારી આવે નહીં આવે. બીજું કે આખા ખેતરમાં એક સમાન ખેડ થશે. ઓકે. હા, ટ્રેક્ટર કોઈ પણ જગ્યા ઉપર સ્લીપેજ નહીં થશે. ઓકે. ઠીક. અને એક સમાન અગર ખેતરમાં ચાલશે તો શું છે કે એની અંદર જે બિયારણ આપ નાખશો, ઓકે, ટૂંકમાં એની જે લેવલ છે એ જાળવી રાખે. માનો કે આપણે 2 ઇંચ નક્કી કરીને નાખ્યું હા, તો એ છે 2 તો બધું 2 ઇંચ જ પડશે. હા. એવું નહીં થાય કે ભાઈ અમુક જગ્યાએ ખાડો આવે તો જે ઊંચું હા. પડે નીચું પડે, એવું નહીં પણ એ લેવલ જાળવી રાખે. હા. બીજું કે આ એક્સેલ ની અંદર જ ઓઇલ બ્રેક જે છે એનું એ ડૂબેલું છે. ઓકે, ઓઇલ ની અંદર જ આખું છે. હા, 85% ભાગ જે ઓઇલમાં ડૂબેલું છે છે. એનાથી એની બ્રેકિંગ ની જે પાવર ક્ષમતા છે એ વધી જશે. અને કંપની એના ઉપર પણ 6 વર્ષ 6000 કલાકની વોરંટી આપતી ઓકે. છે. જે કોઈ 6 વર્ષ કંપની 6000 નહીં કલાકની. હા, ઓકે. બશર્તે કે ઓઇલમાં ડૂબેલું હોવું ડૂબેલું હોવું જોઈએ. પછી લીકેજ હોય આ છે તે છે તો પછી નહીં. આમાં શું છે કે ઘણા બધા લોકો બહારથી લઈને આમાં ઓઇલ નાખી દેતા હોય ઓકે. છે, તો જેનાથી આમાં અવાજ આવવાનું ચાલુ થઈ જતું હોય છે કે જ્યાં સુધી આપ એવું રાખો કે ભાઈ કંપનીનું જ ઓઇલ આમાં યુઝ કરો. તો નમસ્તે ખેડૂત મિત્રો, કેવો લાગ્યો આપણો આ વિડીયો? અને જે પણ ખેડૂત મિત્રોને મહિન્દ્રાના નવા ટ્રેક્ટર લેવા હોય તો અત્યારે સરકારની સારી એવી સબસિડી પણ છે અને નજીકના શોરૂમ ઉપર જઈ અને તમે મહિન્દ્રાના ટ્રેક્ટર બુક કરાવી શકો છો. અને આ અત્યારે હું હાંકી રહ્યો છે નાનું પણ નાગનું બચ્ચું છે. આની અંદર અલગ અલગ 8 પ્રકારના ગિયર છે અને ખૂબ જ એકદમ એડજસ્ટેબલ, ટૂંકમાં જેમ જેસીબીની અંદર ગિયર આવે છે સાઈડમાં, એવી રીતે સાઈડમાં ગિયર આપ્યા છે. પછી તમે આનું હેન્ડલ એડજસ્ટ કરી શકો છો અને 4 વ્હીલ તાકાત છે અને ખૂબ જ નાનું એવું છે. મળીએ નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન. રામ રામ કિશન ભાઈઓ.